બે પતિ પત્ની ઝઘડતા હતા, પતિ પત્ની ઝઘડતા હતા, ખૂબ મોટો ઝઘડતા હતા, બહુ ઝઘડતા હતા. એટલા બધા ઝઘડા કે એની વાત જવા દો. તો બાજુવાળીએ ગીત ચાલુ કર્યું, કોઈ જબ તુમ્હારા હૃદય તોડ દે તડપતા હુઆ જબ કોઈ છોડ દે તબ તુમ મેરે પાસ આના પ્રિય મેરા દર ખુલા है खुला ही रहेगा तुम्हारे लिए. તો બેનું સમાધાન ન્યાન્ય થઈ ગયું. ઓલી કે હાલો તમારે શું કહું, શું બનાવી દઉં, સમજાય ને વંદન. જો જ્યારે ઈગોની શોધ નથી થઈ ત્યારે કિશોરદાએ એક મસ્ત વિધાઉટ ઈગો એક મસ્ત આલાપ આપ્યો હતો. કદાચ કોઈને ખ્યાલ હશે, ખ્યાલ છે? હલ 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 આમાં ઈગો કાપી નાખજો, હું આપું તમને. હલ હલ कोरा कागज था ये मन मेरा मेरा આ ઇફેક્ટ અહીંયાથી આપી, પણ કિશોરદાએ શું કર્યું હતું ઇફેક્ટ નો આપતા, મેરા મેરા लिख दिया नाम इस पर तेरा तेरा तेरा. આ એક વર્ષમાં 4 દીકરા અને આપણે અત્યારે શું કરીએ છીએ, માઈક ઉપાડ્યું પણ સંગીતને હંમેશા હૃદયની સાથે ચોટાડીને રાખજો, દિલની સાથે ચોટાડીને રાખજો, એટલે સંગીત તમારી સાથે ન્યાય કરશે જ. કારણ કે જેની માથે માતા સરસ્વતીનો હાથ હોય એ જ એને કંઠ આપે. અઢળક સંપત્તિ એની પાસે, અઢળક સંપત્તિ, સાંભળજો, કરોડપતિ દાદા, અઢળક સંપત્તિ હતી એમની પાસે. તો એ બેડ ઉપર બેડ રેસ્ટ હતા, હોસ્પિટલમાં દાખલ હતા, છેલ્લા શ્વાસ ગણતા હતા બિચારા, છેલ્લા શ્વાસ ગણતા હતા. તો એના બેડમાંથી એનો હાથ આમ લાંબો હતો અને જોર જોરથી બોલતા હતા, વાહ 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 વાહ. તો એના સંતાનોને એવું થયું કે અમારા પપ્પા અમારા પિતાએ અમને કાંઈક હજી આપવાના છે, કાંઈક ખજાનો છુપાવી રાખ્યો છે, કારણ કે એને કાંઈ આપ્યું જ નહોતું, કારણ કે સંતાનો હતી ને એ કુસંતાન હતા, એને સાચવતા નહોતા. એટલે દાદા દાખલ હતા ને તો એ એના હોસ્પિટલના બેડ ઉપરથી હાથ લાંબો કરીને વાહ 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 કરતા હતા. તો ડૉક્ટરને બોલાવ્યા, ડૉક્ટરે કીધું દાદા કાંઈક બોલવા માંગે છે, કાંઈક કહેવા માંગે છે સાહેબ. તો ડૉક્ટરે કીધું 1 લાખ રૂપિયા આપું, ઇન્જેક્શન આપું તો એ 5 શબ્દ બોલશે. બોલા બધાએ ચારેય દીકરાએ કીધું ભાઈ છેલ્લા 25 પીડાશ ને આપણી પાસે, હાલો ભેગા કરી દઈ, બાપા ભાઈ ઘણી સંપત્તિ છે, 5 શબ્દ બોલશે તો એ 25 તો કાંઈ વાંધો નહીં, પણ બધી એની સંપત્તિ તો મળશે. ડૉક્ટરને કીધું ડૉક્ટર સાહેબ આલ્યો આ 1 લાખ રૂપિયા, જલ્દી દાદાને ઇન્જેક્શન આપી દો. દાદાને ઇન્જેક્શન આપ્યું, ચારેય છોકરા માથે ઉભેલા, હાથ આમ હતો, અને દાદા ખાલી એટલું બોલ્યા કે વાસડો હાવણી ખાય છે. ભોયા રમતા હતા ને, તો ભોયા બહુ સરસ મજાનું રમતા હતા, આમ બહુ સરસ મજાનું. તો એ ગામમાં ભોયા રમતા હતા ને, તો ગામના બધા જ સમાજના લોકો ત્યાં હતા. તો કોઈક સમાજે 500 આપ્યા, કોઈક સમાજે 1000 આપ્યા, કોઈકે લાખ આપ્યા, 50,000, 2 લાખ, એમ ખૂબ આપ્યા. એમાં ખૂણામાં બેઠા હતા અમારા વાણિયા સાહેબ બેઠા હતા ખૂણામાં, ચંદ્રેશભાઈ વાણિયા છો, હા, જોઈને દાંત આવ્યા. વાણિયા ખૂણામાં બેઠા હતા. એ કાંઈ કરે નહીં, કાંઈ લખાવે નહીં, આખું ગામ એની સામું જોવે કે આ ખૂણામાં બેઠા બેઠા આ જોઈ કે વાણિયા કેવી કંજુસાઈ કરે છે, કાંઈ કરતા નથી, કે કાંઈ લખાવતા નથી. એટલે ગામ બધું એની સામું જોતું હતું. હવે એ થોડાક ભોઠા પીડ્યા, એટલે એણે શું કીધું
પછી ગામની વચ્ચે એને એમ થયું કે મારી તો અહીંયા આબરૂ જાહે, એટલે એણે શું કર્યું, ઊભો થઈને ભાઈ આ રમે છે ને એને 2 વીઘા અમારી તરફથી. ઓલા રાજી થઈ ગયા, 2 વીઘા, વાહ વાહ. બધા ગામમાં તાળીઓ પડી હો, ગામમાં વાહ વાહ થઈ, વાહ વાહ ચંદ્રેશભાઈ, વાહ ચંદ્રેશભાઈ. તાળીઓનો કડકડાટ થઈ ગયો, ગામમાં ગૂંજ ઉઠી ગઈ, ગામમાં સમાચાર પહોંચી ગયા, ગામડે ગામડે વાતું પહોંચી ગઈ કે હા 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 2 વીઘા આપી, શાબાશ. એ 2 દી થયા અને એ જે ભોવાયા રમતા હતા એ વાણિયાની દુકાને પહોંચ્યા. વાણિયા એની પેઢી હતી, બેઠા હતા આરામથી, મસ્ત ભગવાન કૃષ્ણનું જાપ કરી આરામથી બેઠા હતા. સવારનો પોરો તો દુકાન ખોલી હતી અને મસ્ત અગરબત્તીની સુગંધ આવતી હતી અને દાદાનું નામ લેતા હતા, વલ્લભનું નામ લેતા હતા. ઓલા લોકો આવીને કીધું કેમ છો દાદા, જય શ્રી કૃષ્ણ. કે હા જય શ્રી કૃષ્ણ, આવો બેસો. એ કે અમે ઓલી 2 વીઘા જમીન હતી ને એની માટે આવ્યા છીએ. એ કે હા હા હા. એ કે કેમ નહીં, હું તો આપવાનો જ છું, તમારી રાહ જોતો હતો, સારું થયું તમે આવ્યા. પણ ઓલી બાયું કેમ ન આવ્યું? એ કે કઈ બાયું? એ કે જે રાતે રમતી થયું ને એને મેં 2 વીઘા આપીશ. ઠીક, પણ દાદા એ તો અમે ખોટે ખોટ બાયું બન્યા હતા. તો કે મેં ખોટે ખોટે જ આપીશ. એક છોકરો પોલીસ સ્ટેશનની બહાર બેઠો બેઠો, આપણે જેને કહેવાય ને શુદ્ધ ગુજરાતીમાં, છી કરતો હતો. નાનું બાળક, એને તો ખબર ન હોય, બાળક નાનું હતું એને ખબર ન હોય કે અહીંયા પોલીસ સ્ટેશન છે કે કોઈ નેતાનું ઘર છે કે કલેક્ટરનું ઘર છે, એવું તો કાંઈ ખબર ન હોય બાળકને. એને બિચારો રોડ ઉપર બહુ લાગી હતી તો બેસી ગયો. પોલીસવાળા બારીમાંથી કીધું, હે ઊભો થા, આ શું કરે? ઓલો બિચારો શું કરે એની મસ્તીમાં, અરે કીધું ઊભા થા, આ શું કરે? 2 પોલીસવાળા, બીજો પોલીસવાળો એક હર પોલીસ સ્ટેશનની સામે, અને જરાય બીક નથી. 2 પોલીસવાળા ગયા, 2 પકડીને ઉચકી અને લઈ જવા માંડ્યા. તો તરત છોકરો બોલ્યો, એ કે મને ક્યાં લઈ જાઓ છો, ક્યાં લઈ જાઓ? એ કે પોલીસ સ્ટેશને. એ કે લે એમ? એ કે હા. એ કે ભલે તમે મને ઉપાડ્યો પણ ભેગું ભેગું સબૂત તો લઈ લ્યો. જોरू का गुलाम पिक्चर में जॉनी लीवर एक आप तशरीफ रखिए, तो कि वो क्या होता है तशरीफ, हम नहीं समझते इस बात को, आप तशरीफ रखिए, ये होती क्या है तशरीफ? પછી जॉनी लीवर इशारो कहीं, ये यहाँ रखिए. એક પતિ પત્નીને બહુ પ્રેમ, દાદા ને દાદીને બહુ પ્રેમ. હા, રાતે 3 વાગે દાદા હડક દીને ઉભા થયા. દાદી પડકે ઉભા થઈ ગયા. શું થયું? તમને શું થયું? 3 વાગ્યા, શું થયું? ક્યાં? એક મને એક પૂછમાં કાંઈ પૂછમાં, અરે વાત મને પૂછમાં ના, મન કયો તમને મારા આમ કયો ના, પૂછમાં મને ના, તમે 3 વાગે રાતના આવા હડક દિન ઉભા ગયા, મને હા નો હમાણો, તમે કયો ને કયો? એ કે તમને હું થયો? એ કે પણ મને સપનું આવ્યું. હા, તો એમાં હું? એ કે સપનું આવ્યું હોય તો હડક દિન ઉભા કાઢ્યા. એ કે પણ બહુ ખરાબ સપનું આવ્યું, બહુ ભૂંડું સપનું આવ્યું. કેવું આવ્યું? એ કે સપનામાં હું રાંડ્યો. તો ડોહીમાં હું બોલ્યા? એ કે હા, તમે શું કામ રાંડો? હું નો રંડાવું. એક રાજા હતો, એ રાજાની સામે એક ફકીરને ગાવા બોલાવ્યો અને ફકીરે ગાયું ભાઈ. હા હા હા, 1 ગીત 2 ગીત 3 ગીત 4 ગીત. રાજા માંડ્યા બોલવા, જા તને દીધું ટાવર, જા તને દીધું નાનું બસ સ્ટેન્ડ, જા તને દીધું બસ સ્ટેન્ડ, જા તને દીધું રેલવે સ્ટેશન, જા તને દીધી આખું ગામ, વાહ વાહ જા. કાર્યક્રમ પૂરો થયો. 2-3 દી થયા, ફકીર ગયો રાજા પાસે. રાજા સલામ. કે હા હા હા, આવ આવ. કે બેસ બેસ. મજામાં? ઘરે બધા મજામાં? કે બહુ મજામાં. એ રાજા ઓલી વાત કરી હતી. હા હા. એ કે આપવાનું જોઈ ને ગાંડા, તે મારા કાનને ખુશ કર્યા, મેં તારા કાનને ખુશ કર્યા.